जिसमें तेरी शान है, दे सलामी इस तिरंगे को जिसमें तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। आदरणीय मुख्य अतिथि, प्रधानाचार्य महोदय, शिक्षकगण અને મારા પ્યારા દેશવાસીઓ, આજે 26 જાન્યુઆરી આપણા દેશનો ગણતંત્ર દિવસ। આ પાવન અવસર પર આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના। 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો, પરંતુ આપણા દેશનું સંવિધાન 26 જાન્યુઆરી 1950 માં લાગુ થયું। તે દિવસથી આપણો ભારત દેશ પૂર્ણ ગણતંત્ર બન્યો। આ કારણે જ આપણે 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ। ભારતીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે સંવિધાનના જનક હતા। સાથીઓ, આપણા દેશનું સંવિધાન વિશ્વમાં સૌથી મોટું લિખિત સંવિધાન છે। આપણા દેશના નાગરિકોને એક સૂત્રમાં બાંધી રાખે છે। આપણું સંવિધાન આપણા દેશના નાગરિકોને અધિકાર અને કર્તવ્ય દેખાડે છે। देश માટે શહીદ થયા તેમને મારા સલામ છે। देश માટે શહીદ થયા તેમને મારા સલામ છે। પોતાના લોહીથી સીંચી આ જમીન એ બહાદુરોને મારા સલામ છે। પોતાના લોહીથી સીંચી આ જમીન એ બહાદુરોને મારા સલામ છે। સાથીઓ, હું આજ તે બધા મહાન સ્વતંત્રતા સૈનિકોને ધન્યવાદ આપું છું જેણે દેશ માટે પોતાના જીવનના બલિદાન આપેલા છે, જેના કારણે આપણે એક લોકતાંત્રિક ખુશીથી રહીએ છીએ। ભારત માતાના વીરપુત્ર એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેણે 23 વર્ષની નાની વયે ફાંસીને ગળે લગાવી લીધી હતી, એવા ભગતસિંહ જેણે જુલ્મી બ્રિટિશરોની હત્યા કરી મારી નાખવા અને પોતે એવી રીતે મૃત્યુ પામવું અને સમગ્ર ભારત દેશના નાગરિકોના હૃદયમાં ક્રૂરી જ્વાળાઓ ભડકતી રહે, જેથી આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ આંખો ઊંચી કરીને ભારત પર નજર ના કરી શકે। आज भारत में પોતાનું કાનૂન છે, ભારતમાં પોતાનું સંવિધાન છે, ભારત ગણતંત્ર છે, એ જ આપણી તાકાત છે। આપણે એવી રીતે એને મજબૂત બનાવવાનું છે કે કોઈ આપણા પર રાજ ના કરે તો બસ ખાલી આપણી વાત કરે। नमन करती हूँ उन वीरों को जो देश को आजाद कर गए, नमन करती हूँ उन वीरों को जो देश को आजाद कर गए, आजादी के संग्राम में तांडव मचा गए। आजादी के मत वाले थे, देश को स्वतंत्रता दिला गए। आजादी के मत वाले थे, देश को स्वतंत्रता दिला गए। अस्तु।